જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે મંગળવાર ને સોમવારે મેળામાં જવાનો પ્રોગ્રામ હતો, પણ હવે આપણે ચેન્જ કરી અને આજે રાખ્યો છે. બીજા બે મહેમાન પણ આવે છે. જુનાગઢ ગાંડી ગીર બાજુના મહેમાન છે. તો આપણે મહેમાનને મેળામાં લઈ જવાના છે. બીજું આપણે મેં આ જોયું હતું કે કોમેન્ટો આપણે એક બે કોમેન્ટના જવાબ લઈ લઈ કે બાકી બધા તો નોર્મલ બધા છે કે જોબના ને જોબ મળી જાય કે નહીં, એ બધા તો આગળ વિડીયો બનાવેલા જ છે. ને કોમેન્ટોમાં તો બધાને પહેલાં તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને રિપ્લાય આપી દઉં છું. અને બીજું એક કોમેન્ટ હતી કે ઓપોર્ચ્યુનિટી કાર્ડ ઉપર અમારે શું કહેવાય કે વિઝા આવી ગયા છે, અમે આવવાના છીએ. પછી એક મિત્રએ કીધું કે હું આ મહિનામાં આવવાનો છું ને એને ફ્રાન્કફુર્ટ સારું કે બર્લિન સારું. તો જો અત્યારે તો કેવું છે, મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટ બર્લિનમાં જ છે અને બર્લિન તો થોડુંક ખર્ચાવાળું છે, બહુ કોસ્ટલી છે. એટલે ફ્રાન્કફુર્ટમાં લગભગ એટલો બધો ખર્ચો નહીં આવતો હોય, બહુ ઓછા ભાઈબંધ છે ત્યાં, કેમ કે ત્યાં સ્ટુડન્ટ ઓછું છે, પ્રાઇવેટ યુનિવર્સિટી બધું બહુ બધું છે, પણ અહીં જેટલો તો ખર્ચો નહીં આવતો હોય. એટલે બને ત્યાં સુધી ફ્રાન્કફુર્ટ સારું તો, કેમ કે બધા સ્ટુડન્ટ તો બર્લિનમાં જ ભેગા થયા છે એમ બધા. અને આમે તે મેં વિડીયામાં કીધેલું જ છે કે રેન્ટને બધા બર્લિનમાં વધતા જાય છે અને મોસ્ટ ઓફ બધા 400 જેટલા જ છે. એટલે આવું છે બધું. અને બીજું આ ઓપોર્ચ્યુનિટી કાર્ડ ઉપર એક મિત્રે કીધું કે મને A2 લેવલ જર્મન આવડે છે, પણ અહીંયા આવીને શું કહેવાય કે ડિપેન્ડ કરે હવે કેવી જોબ છે અને સામેવાળા ઇન્ટરવ્યૂ લે કેવા ક્વેશ્ચન પૂછે છે. અને બાકી તો આવડત ઉપર છે બધું. અને લેંગ્વેજ તો જો કે જોશે જ. અને ઘણીવાર મેં કીધું છે કે એવા કોઈ મિત્ર હજી કોઈ એવી રીતે કાર્ડ ઉપર આવ્યો હોય, કોન્ટેક્ટમાં ભેગા નથી થયા, એટલે ફાઇનલ તો હું કહી ન શકું કઈ રીતનું છે એની પ્રોસેસ. અને ખોટું કહેવાનો કાંઈ મતલબ નથી. એટલે આવો અને જોકે બધે જોબના એપ્લાય કરો એટલે લગભગ તો થઈ જાય, વાંધો ન આવે. બસ બીજું તો હવે મેળામાં જવાની ફૂલ તૈયારી. આજે તો વરસાદ નથી, કાલે ફૂલ વરસાદ છે પાછો આખો દિવસ. વરસાદ અમારે થઈ ગયો પાછો સૌરાષ્ટ્રમાં, મહુવા તાલુકામાં વરસાદ આવી ગયો સાહેબ. તમારે વરસાદ આવી ગયો કે કોમેન્ટમાં કહેજો. હજી ઘણા બધાને તો વાવવાનું બાકી છે અને વરસાદ પાછો આવી ગયો છે. વાવી દીધું છે, ફુવારાની જરૂર પડે પણ પાછો વરસાદ આપી દીધો છે ભગવાને. બસ બાકી તો હવે મહેમાનની રાહ જોઈ રહ્યા છીએ. એ પણ રસ્તામાં જશે, અહીંથી બસ તો બતાવી છે, પણ વચ્ચે પાછું કામ હાલે છે ને એટલે બતાવી નહીં કોણ આવે છે. બોલો બાકી નવીનમાં. એટલે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાંથી આવ્યું? બહારથી. એમ જ કહું ને, આવો આવો. લેવો પ્રસાદી. તમારે કઈ બે શબ્દ બોલવા છે? કાંઈ જ નહીં બોલો. હમણાં કેમ વિડીયો નથી આપતી? હમણાં થાકી જાવ છો હાવ. વાસી વાસી લે એટલું બધું એવું તો નહીં પણ કેવું એવું એટલું બધું તો હજી નથી કે વાસીને થાકી જાય, એટલું તો નથી વાસ્યું, એટલે ખોટું ન બોલાય. તો એમનું સરસ. જર્મનીમાં એમનેમ પણ માણસો થાકી જાય છે. એ શું છે? અને શું કહેવાય? લાલી. નેલ પોલિશ લાલી કહેવાય. લાલી. ઓકે, લાલી કરી દો. 1 મિનિટમાં થઈ જાય. રેડી છે? પરફેક્ટ. દુકાન નાખવી પડશે. શું કેવું?
હવે એ કરીએ આપણે અહીંયા. અહીંયા બહુ હાલે હો. અહીંયા જો બધા છે ને તૈયાર બહુ થાય. તમે જવા ગયો અને બધાના શું કહેવાય કે આંગળીઓમાં તો ડુપ્લિકેટ નખ જ હોય ફિટ કરેલા. ઇન્ડિયામાં એવું થઈ ગયું પણ એવું તમે છે? કોઈને જોયા ન હોય એટલે. અહીંયા હવે મેકઅપ તૈયાર કરીને નીકળી જાય છોકરીઓ બહુ તૈયાર થાય. આમાં જરીક બગડી ને આંગળી. રેડી છે. મારે આમ તો પાર્લરની દુકાન નાખવા જેવી છે. હું કેવું ઝડપથી થઈ જાય. જોયું? ના ખાલી નેલ પોલિશ કરવા માટે ન આવે. નેલ પોલિશ ખબર નહીં. નેલ પાલિશ શું કહેવાય? નેલ પાલિશ કે નેલ પેન્ટ. આમાં પેન્ટ કાંઈ ન કહેવાય. નખમાં કલર કરવો એમ કહી દેવાય આપણે ગુજરાત. આમાં નેલ પેન્ટ કરે આમાં ડિઝાઇન પાડે. ના જો દુકાન નાખવી હોય ને તો બોર્ડમાં લખવાનું ભાઈ નખમાં કલર કરવા માટે મળો જર્મની. એવું ન હોય. તો ખાલી નખમાં કલર થોડાક કરે પાર્લર વાળા. આને કહેવાય નેલ આર્ટ. હા ઈ ભાઈ એમ કહે અત્યારે ને બધા બહુ નેલ આર્ટ. અહીંયા એક દુકાન મૂકીને એક દુકાન એક ખાલી અમારી શેરીમાં 4 દુકાન તો છે. ખાલી નેલ આર્ટ ની પાર્લર અલગ. હા અહીંયા બી બહુ છે નેલ આર્ટ નો. સુરત એ ઓલ પણ ઇન્ડિયા બહુ જ છે. ક્રેઝ આવ્યો છે. બતાવી રેડી કેમ પણ અને આવડે બધું આવડે ભાઈ. તડીકો આવ્યો એ ચાલો તડીકો આવ્યો. મહેમાન ક્યાં પગ્યા ફોન કરીને પૂછી લો. અમે જઈએ છીએ અત્યારે ગાર્ડનમાં કેમ કે મહેમાનને થોડુંક લેટ થાય એમ છે તો અમે હવે નીકળી ગયા છીએ ગાર્ડનમાં ટેબલ ટેનિસ રમવા. ઘણા ટાઈમથી હમણાં રમવા નથી ગયા. જાસ નથી લીધું ને પછી 2 દિવસ પણ તારી ઈચ્છાને માન રાખીને આપણે આજે રમી લેવાનું જ છીએ. સરસ. એટલે મહેમાનને પણ આપણે હમણાં બીજા વિડીયોનું શૂટિંગ શરૂ થાય એમાં લઈ લેવાના છે કેમ કે પછી વિડીયો પાછો થઈ જાય 1.5 કલાકનો. બીજું કોમેન્ટ હશે આ યાદ આવી કે કપડાં અને શૂઝ ને કેટલું મોંઘું મળે એમ. તો જો આપણેના કપાસનું ઉત્પાદન વધારે છે એટલે કપડાં સસ્તા મળે છે અને અહીંયા કપાસનું ઉત્પાદન નથી બહારથી મંગાવવાનું છે એટલે એની પછી તમને ખબર પડી ગઈ છે કેટલા મોંઘા મળે. પછી તો અહીંયા સારું કમાતા હોવ ને તો તમને અહીંની વસ્તુ બધી સસ્તી જ લાગે. કોઈ પણ હોય કપડાની આમ શૂઝ ને બધા એમ તો મોંઘા જ લાગે આપણને. અહીંના ભાવ પ્રમાણે 2-3 જોડ આવી જાય. એટલે કપડાં ને એવું તો છે ને આવો ત્યારે નાથી લઈને જ આવવાના. અમે ત્યાં દર વખતે લઈને જ આવી 10-12 જોડ લેવાના. તો લઈ લેવાના. લેવાના એવું નહીં કે લઈ લેવાના. અત્યારે હા જેમ કે અત્યારે મેં પહેર્યા છે તો એ અહીંના જ છે. આ બ્લેક કલરનું પેન્ટ છે એ આવ્યું છે 18 યુરોનું એટલે 1800નું પેન્ટ છે. અને આ ટી શર્ટ કેટલાના હતા 15 યુરોનું યાદ નથી 13-14 યુરોના હશે. ખાલી 13-14 યુરોનું આ ટી શર્ટ છે. એટલે કપડા તો મોંઘા જ છે. 14 નું નહીં હોય 15-20 નું એવું જ લીધેલું તે આપણે હશે વર્ષ દિવસ ઉપર થઈ ગયું છે. હા એટલે અહીંયા બધી અલગ અલગ જગ્યાએ શું કે સ્કીમ હાલતી હોય ભાઈ એટલા ટકા ઓફ ને એટલા હોય ને. આ તો ઓફ માં લીધેલું એટલે એટલું પડે. ઓફ વગર જાવ તો 50 યુરો માં ટી શર્ટ ને ખાલી આ એની ઓફર જોઈ ને તો અમારા રાત હાઉસ ટેગલિસ્ટમાં છે શૂઝ ની ઓફર મારેલી હોય ને તો એમ લાગે કે આ ડિસ્કાઉન્ટ છે કે પછી કઈ સમજાતું નથી. હું છે તમને બતાવું કે ડિસ્કાઉન્ટ ચાલો શૂઝ નો ભાવ જોઈએ તો હોય લાખ ના શૂઝ લાખ ના સોરી 200-300 યુરો ના નોર્મલી શૂઝ હોય બધા. ડિસ્કાઉન્ટ થઈ ગયું એમાં ને 50 યુરો નીચે તો એક શૂઝ જોવા ન મળે. આ આપણે કઈ જગ્યાએ રાત હાઉસના મોલની બાજુમાં 50% ની ઓફર મારેલી. 50%, 70% ઓફ. 70% ઓફમાં 189 યુરો 199 યુરો આવા ભાવ. તો એ 70% ઓફ તે ગણો નહીં એને ડબલ કરો એટલે 50,000 ના શૂઝ ના 50,000 ના તો શૂઝ છે જ તે. એ થોડુંક મોંઘું છે પણ જોકે બધા લઈને જ આવે ત્યાંથી લે ક્યારેક અહીંયા આવે. પછી કામ ઉપર ડિપેન્ડ કરે ભાઈ આખો દિવસ કામ કરવાનું હોય ને તો ભાઈ સારા શૂઝ લેવા જ પડે. બા આવું મોંઘું છે. અને બીજી એક કોમેન્ટ છે કે તમે ના જેટલી કાર મળે છે ને
એની ઉપર વિડીયો બનાવો કેવી મળે છે. પણ એનું શોર્ટમાં તમને કહી દઉં, કાર છે ને અહીંયા સસ્તી મળે છે, પણ બાકી બધું મેન્ટેનન્સ વધી જાય છે. એક મિત્રએ લીધી હતી જૂનામાંથી કાર, તો એણે 3000 યુરોમાં 3000 નહીં, હા 3000માં જ આવી હતી અને 2800 પછી વેચી દીધી હતી. પણ બાકી બધા મેન્ટેનન્સ વધી જાય, પાર્કિંગનો ચાર્જ ને દર મહિને બીજું બધું મેન્ટેનન્સ બહુ વધી જાય. બાકી તો પેટ્રોલ ડીઝલના ભાવે તમને મેં બતાવેલા છે, આમ 1.65 ને એ રીતના જ છે, એટલે ટૂંકમાં 1.5-2 યુરોમાં લીટર આવી જાય. એટલે પેટ્રોલ તો આમ જોવા જાય તો સસ્તું જ કહેવાય, એટલે આપણે કરતાં થોડુંક વધારે એમ. કાર ને એવું બધું સસ્તામાં જૂનામાંથી મળી જાય સારું, પણ મેન પ્રોબ્લેમ શું છે લાયસન્સનો. લાયસન્સનો વિડીયો બનાવવો છે, પણ લાયસન્સ આવે પછી બનાવો ને, પ્રોસેસ બહુ લાંબી છે, બહુ ખર્ચો થાય છે લાયસન્સ બનાવવામાં, 1.5-2 લાખ તો મિનિમમ. મર્સિડીઝ કંપની કઈ હોય છે? હા, રોલ્સ રોયલ્સ, મર્સિડીઝ, ફરારી, BMW, મિની કપલ, હા એ બધું અહીંયા આગળ અમારે ઘરની સામે શોરૂમ છે મોટો જબરો. જે તમારે જૂની ગાડી જોતી મળે. હુન્ડાઈની આવે છે અહીંયા. હુન્ડાઈનું એક ક્રેટા જેવું જ મોડેલ સેમ આવે છે, પણ બીજું નામ બીજું છે, પણ લાગે એમ જ છે ક્રેટા જ છે. પણ ક્રેટાનું મોડેલ અહીં નથી, પણ આમ ટૂંકમાં ડિઝાઇન વગેરે બધું સેમ ટુ સેમ. પેલું સકડા ઘા કરવાનું પકડવાનું બોલાના હાથમાં છે, એ એક મગાવવું છે. જો પાછળ 2 છોકરા રમે ને, ઓલું ગોળ સકડું આવે, ઘા કરવાનું ને પકડવાનું. આડે દિવસે છે ને ખાલી હોય, શનિ રવિમાં ફૂલ હોય, બેહવાની જગ્યા. હમણાં વરસાદ આવ્યો તે લીલને બદલે ગાર્ડન બળી ગયું છે ને. હા, આ બધું જે ખડ છે ને અત્યારે એ હમણાં પછી તો ઓલી બધું વચ્ચે એક મારેલું છે, એ લોકોએ કાપેલું છે, કાપી પાછું મસ્ત એક હરખું કટિંગ કરી નાખશે. પણ ગ્રીન નથી દેખાતો, આજ વચ્ચે કેટલું ગ્રીન હતું. તો પણ વરસાદ ને તડકો ને બધું ભેગું થાય ને. હવે ખાલી હોય તો વાંધો નહીં, ગાર્ડન તો ખાલી હશે જ તે. ટેબલ ખાલી હોય તો, ટેબલ ખાલી હોય તો ટેબલ હોય તે જો ઓલા ચોપડીઓ લઈ લઈને વાંચતા લાગે. અવાજ આવ્યો છોકરાનો, એવું કેમ લાગ્યું? ટેબલ તો ખાલી છે, અહીંથી બતાય છે. અહીંયા ત્યાં રીતે પથ્થરના જ બનાવે છે, ઢાળ છે. જો બીજું આની જગ્યાએ યુઝ કર્યું હોય ને તો આપણે ધોવાઈ જાય. પાછળ છે ફટાફટ બીઠે. હિસકા ખાવા છે? નો પેલા રમીને પછી છેલ્લે હિસકા. તો ઘડીક રમી લઈએ પેલા. આડે દિવસે પબ્લિક ઓછું હોય ને. સ્વેટર લાવ્યા એનું કારણ છે કે પછી આમાં જ્યાં હમણાંથી એવું થાય, જ્યાં પહેરવાનું એના પહેરી નથી જતા, ન પહેરવાના પહેરીને જાય. એટલે મેળામાં તો આજ પહેરીને 21 ડિગ્રી છે, પણ તો એ ગાર્ડનમાં ઓલા કેમ પછી ઠંડી લાગે તો ક્યાં જવું પાછું એમ. મોબાઈલ મારો શૂટિંગમાં છે. પવન છે, આમનામ દડા ઉડી જવાના છે જો. તો હવે તોય રમશું આપણે. જય ગણપતિ દાદા. ભાગ્યા છે પવનનો. આ નવું આવી ગયું ને? ના શેષ તે તું દર વખતે કે નવું. હળું હળું એ હા જો થોડો પણ યાર બાબા બધા ગાર્ડનમાં છે હો તમારે. આ કેટલાનું આવ્યું હતું? 10 યુરો. આ 10-11 યુરોનું આવ્યું હતું. એ
પવનનું નહીં મજા આવે. પવનનું નહીં પણ ધીરે બોલને મારો ને આવી રીતે આમ ખાલી ના એક જ ટપી. પણ ટપી તો એક ખવડાવી પણ શું કરવું, પાંદડું હતું. આ રમવા આવે ક્યારે જ પવન આવે, અત્યાર સુધી કાંઈ નહોતું. સ્ટાર્ટ. જોરથી મારીને તો કંઈક ભેગું થાય એવું લાગે. થઈ ગયા. આ બોલ પૂરો જ ન થાવો હવે જ્યાં સુધી એ લે. રમી ત્યાં સુધી. એ લે, હાલો રેડી. હું રેડી. એ શાબાશ, તો તું જ આઉટ થઈ. હું નથી થાય. ઊંધું આમાં બોલ નાખવા વાળા આઉટ થઈ જો, જાય. બસ ને, નામ લીધું ને આઉટ થઈ ગઈ. એ બતાતું એને. આપણે આવા ગાર્ડન ના બનાવવા છે. હા કેમ નો બને એમ? તા ખેગડમાં બને. આની જેમ બધું લાકડાનું જ બનાવવું છે. એ મજા આવી. આ તો અહીંયા જરો એક બોલ. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. બસ ને, શાબાશ. એકડો. બગડો. એ આઉટ થાય ને એને રસોઈ બનાવવાની. ઓકે આ બોલમાં રેડી. એમ થોડું હોય પણ તું વાંચું કરતે. હાલો તમારે બનાવવાની છે. હું આ તો બનાવ. દાજ માથે ખા કરે રસોઈનું કીધું તે. તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું અને હમણાં જ થોડી વારમાં બીજા વિડીયોનું શૂટિંગ ચાલુ કરવાનું છે. તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.